નમસ્તે દર્શક મિત્રો. સંસદમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રવચન ઉપર આભાર પ્રવચન માટે આભાર પ્રસ્તાવ ઠરાવ માટે સંસદમાં ચર્ચા ચાલી, જેમાં વિરોધ પક્ષોએ અને સત્તાધારી પક્ષોએ વચ્ચે એમને જે રજૂઆત કરવાની હતી તે થઈ અને છેલ્લું પ્રવચન લગભગ 2.5 કલાક સુધી વડાપ્રધાનશ્રીએ કર્યું, જે લગભગ આપે સાંભળ્યું હશે. પણ મને એવું જાણવા મળ્યું કે વડાપ્રધાનના કે આ નરેન્દ્રભાઈના પ્રવચનમાં હવે લોકોને કોઈ રસ રહ્યો નથી, કારણ કે એમની કરણી અને કથનીમાં ઘણો ફેર હોય છે. શું એટલે પણ અહીં બહુ તેની લાંબી ચર્ચા હું કરતો નથી કે કરવામાં આવેલી નથી. વિરોધ પક્ષ તરફથી રાહુલજીએ તથા અખિલેશજીએ અને મહુવા મોહિતરાવે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. બીજા લોકોએ પણ ઘણા ઉઠાવ્યા હતા, પણ આ લોકો 3 જણા જે હતા એમને બહુ લાંબુ ભાષણ કર્યું ઉઠાવ્યા હતા. ખાસ કરીને મોંઘવારી, ગરીબાઈ, બેરોજગારી, આ તો એમના મુખ્ય મુદ્દાઓ હતા જ. એટલે આ સિવાય તો બીજા મુદ્દાઓ ઘણા ખરા હતા. નીટની પરીક્ષા વખતે જે પેપરો ફૂટ્યા તે, આ અગ્નિ પથ, પછી મણિપુરના તોફાનો વગેરે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. અખિલેશ જે તો વડાપ્રધાને જે ગામ દત્તક લીધું છે એ ગામના વર્ણન વિશે પણ ચર્ચા કરી હતી. કે આ વડાપ્રધાન ભૂલી ગયા છે કે એમને નામે નહીં ખ્યાલ હોય કે મેં કયું ગામ દત્તક લીધું. અને નામ ખ્યાલ હોય તો બહુ સારી વાત છે કે એમને એટલું તો નામનો ખ્યાલ છે શું કે મેં દત્તક લીધેલું છે. પણ એમનો આ ગામનું વર્ણન એમણે બહુ સારું કરેલું. ઉપરાંત કાયદો વ્યવસ્થાના પ્રશ્નો પણ હતા. વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ચાલે છે, આપે જોયું. અને અગાઉના પણ વિડીયોમાં મેં કહેલું છે કે ત્યાં આગળ અયોધ્યાની અંદર આ રામ મંદિરની અંદર છતમાંથી પાણી પડે છે અને બીજા આગળ કોરિડોર તૂટી ગયો છે, રોડ તૂટી ગયા છે, પાણી ભરાઈ ગયા છે ઘરોમાં, બાજુમાં સરયુ નદી હોવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અને આજે પણ ત્યાંના અવિદેશ પ્રસાદે પણ કહ્યું સંસદમાં કે ત્યાં જ્યાં જુઓ તો કાદવ કાદવ ને કાદવ, બીજું કશું તમને જોવા ના મળે એમ. જે તેની પણ ચર્ચા કરેલ. આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે છેલ્લે પ્રધાનશ્રીએ અગાઉની સરકારના, ખાસ કરીને કોંગ્રેસની સરકારના આશરો લીધો. એમના ભાઈ બીજો કોઈ મુદ્દો જ નથી. પોતે જે કામ કર્યું 10 વર્ષ એનો કોઈ મુદ્દો જ નથી, બધું વેચી માર્યું. એટલે અગાઉની સરકારે શું કર્યું હતું અને અગાઉની સરકારે શું કીધું હતું એ બધા મુદ્દાઓ લાઈન મૂકી દે છે. અને રાજીવ ગાંધીએ બહુ ઊંડાણમાં અભ્યાસ કરેલો. પોતે પ્રધાનમંત્રી થયા પછી બહુ ઊંડાણમાંથી અભ્યાસ કરેલો અને 1 રૂપિયામાંથી 15 પૈસા જ લાભાર્થી પાસે પહોંચે છે એ વાત એમણે કરેલી. એ વાત એમણે પકડી પાડી કે 1 રૂપિયામાંથી 15 પૈસા લાભાર્થી પાસે જાય છે, અને એ વાત એમણે કરી. બરાબર છે, એ વાત કરી. અને બીજી ગોટાળાઓની વાત કરી કે ગોટાળો આ થયેલો, પેલો થયેલો, પેલો થયેલો. અરે થયા હતા એ વખતની વાત જુદી હતી, અત્યારે તમારે શું છે એ વાત કરો ને તમારે શું. પણ માન્ય પ્રધાનશ્રી, આપની ગેરંટીઓનું શું થયું? મેં તો કહ્યું હતું કે ભાઈ જે ગોટાળાવાળા હશે કે ભ્રષ્ટાચારી હશે એમને મોદીની ગેરંટી છે, પણ મોદીની ગેરંટીની વોરંટી નહીં આવી. શું વિમાન ખરીદીનો જે ભ્રષ્ટાચાર ની ફાઇલ હતી તે કેમ બંધ થઈ ગઈ? અને જેમના નામ હતા એમને ક્લીન ચીટ પણ મળી ગઈ. કારણ કે
એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા રહ્યા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા રહ્યા એટલે અશોકભાઈ ચૌહાણને રાજ્યસભાનું સભ્યપદ મળ્યું. એટલે એમના નામની સોસાયટીનો મોટો ભ્રષ્ટાચાર હતો, એટલા માટે એમણે રાજીનામું આપી દેવું પડે. એ વખત તમે બૂમો પડીને બોલતા હતા અશોકભાઈ ચૌહાણ સાહેબ, અને તમારા ભાજપમાં આવ્યો એટલે તરત જ તમે એને રાજ્યસભાનો સભ્ય બનાવી દીધો. ભોપાલમાં એક રેલીમાં આપે જણાવેલ કે 70,000 કરોડની ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે, અને ત્રીજા દિવસ તેને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધો મહારાષ્ટ્રનું. એ બધા જાણે છે બધા. એટલે મુખ્ય વસ્તુ કહેવાનું એટલું કે તમારી પાસે એવું મોદી વોશિંગ મશીન છે કે ગમે તેવા કાળા ડાઘ હોય અંદર નાખ્યું, અથવા તો મોદી સાબુ હોય કે ગમે તેવા કાળા ડાઘ હોય તો ધોઈ નાખીને સફેદ કરી આપો. એટલે આવી રીતે તમારી પાસે આ બધું વારંવાર કહેવાનો અર્થ નથી, એક વખત કહેવાઈ ગયું શું, બરાબર છે. પણ આપના પ્રવચનમાં હાલની જે બાળકોને વાત કરી જે તદ્દન અસ્થાને છે. જનાદેશ આપને મળ્યો નથી. થાગડ થીગડ કરીને સરકાર ચલાવવી તો ભલે ચલાવો, પણ એક થીગડું ઉખડી જશે તો તમારી દશાબુરી થઈ જશે. એ વિચારણા પહેલી કરવી અને વિચારી જોજો. આપના શબ્દો અને પ્રવચનના સાર એટલો જાણવા મળ્યો કે આપને ડર હોય, આપણે જો ડર હોય તો ફક્ત કોંગ્રેસનો ડર છે અને બીજો રાહુલનો ડર છે કે આ રાહુલ આપણને પાડી દેશે, ઉખાડી દેશે, ભાજપનું પત્ર ઉખડી જશે. રાહુલ એક પરિપક્વ રાજકારણી છે, બાળક નથી. અને તમને એને એક બાળક કહી અને તમે એને એક સમર્થ નથી એવું એક પ્રજાની અંદર તમે જાહેર કરવા માંગો છો, પણ એવું નથી. એ પરિપક્વ રાજકારણી છે. મોટા પરિપક્વ રાજકારણીઓ એને કહ્યું છે કે ભાઈ પરિપક્વ રાજકારણી છે, જેવો તેવો નથી. અને તમે દાખલો આપ્યો કે ભાઈ બાળક હોય અને નિશાળમાં કોઈ મારે શું કોકનું ટિફિન ખાઈ જાય કે કોકની ચોપડી ફાડી નાખે તો ઘરે આવીને માને ફરિયાદ, ફરિયાદ કરે એવો નથી. એ જેનું ટિફિન ખાતું હોય જે ફરિયાદ કરે ને એ ટિફિન તો ખાય જ નહીં, પણ જેને ફરિયાદ કરી વખત બાજવા એને ભય ભેગો જ કરી નાખે એવું છે રાજીવ. અને કહી દે કે માસ્તર નકામો છે, આ માસ્તર જ નકામો છે. એટલે તેમના પ્રવચનમાં આપે જે કહ્યું તે બરોબર નથી. એમનું પ્રવચન ચાલતું હતું ને ત્યારે આખી ભાજપ ચૂપતી. એટલે આપે જનતા સમક્ષ સંસદ મારફત ફરિયાદ કરો છો અને બાળક બુદ્ધિ તમારામાં છે કે તમે જનતા સમક્ષ ફરિયાદ કરો છો સંસદ મારફત. શું જો કે પ્રવચન સમયે આપ જાણે ઊંચો અવાજ પરાણે ઊંચો કરતા હોય, પહેલા જેમ પરાણે ઊંચો કરતા પહેલા નેચરલી થતો હતો શું, કારણ કે સત્તા લેવી હતી. અત્યારે હાલ જાણે પરાણે ઊંચો કરતા હો એવું લાગ્યું મને શું. અને નીટની પરીક્ષા માટે પણ એકાદ બે શબ્દો કહી દીધા કે એને છોડવામાં નહીં આવે, મણિપુરમાં શાંતિ છે. અરે પેલા RSS વાળા કહે છે કે મણિપુર હરગી રહ્યું છે અને તમે કહો છો શાંતિ છે. આ વિદ્યાર્થીઓ કેટલું નુકસાન થયું છે એ કંઈ ખ્યાલ છે તમને? તમારે બેઠા વાતો કરવી છે ભાઈ. આ બાબતે શું કાર્યવાહી કરવા માગો છો? મોંઘવારી ઘટાડવા શું આયોજન છે? મણિપુર બાબતે ત્યાં શાંતિ સ્થાપવા શું કર્યું તે બાબતે કોઈ ચર્ચા જ નહીં. માન્ય પ્રધાનશ્રી, ભારત જેવા મહાન દેશના વડાપ્રધાનને શોભે તેવું પ્રવચન ના કહી શકાય. જેમ તેમ કરીને તમે 2 કલાકનો સમય પસાર કરી દીધો એવું કહીએ તો અસ્થાને નથી. બાળક બુદ્ધિ કહી રાહુલજીને નીચો છે તેવું પ્રદર્શિત કરવા માંગો છો, પણ પ્રજા બધું સમજે છે કે આમાં બાળક બુદ્ધિ કોનામાં છે. શા માટે ચૂંટણી સમયે કોંગ્રેસ આવશે તો બેમાંથી એક ભેંસ લઈ જશે, એટલે ભેંસો લઈ જઈને ક્યાં આગળ બોલશે?
દિલ્હીમાં. શું વાતો કરો છો યાર ઘોડા જેવી? 2 ઓરડા લઈ જશે, ઓરડાઓનું શું કરશે? ખાલી રાખશે? એવી નિમ્ન કક્ષાના તમે પ્રચાર કર્યા હતા. હિન્દુત્વની બાબતમાં જગતગુરુએ પણ રાહુલજીને સહકાર આપ્યો. અને જગતના ધર્મો ક્યાં છે? અહિંસા માટે. અહિંસા માટે એ જ ગાંધી, એ જ રાહુલજીએ કહ્યું છે. એમાં શું નવું કહ્યું છે? શું બરોબર છે? સાથે રાહુલજીએ સનાતન ધર્મ બાબતે આપને ચેલેન્જ કરી છે કે અમારી જોડે ડિબેટ કરવા આવી જાઓ. અરે તેણે બધો અભ્યાસ કરે છે ઉપનિષદનો અને વેદોનો, અને ત્યારે એ કહે છે એ સિવાય ના કહી શકે. માટે એની જોડે ડિબેટ કરવા જેવી નથી, ચર્ચામાં પડવા જેવી બારક બુદ્ધિ નથી. એ હોશિયાર છે, પરિપક્વ છે, સારો રાજકારણી છે. બસ આજે આટલું મારે કહેવું છે, બીજું વિશેષ કહેવું નથી.